विश्व आदिवासी दिवस मनाया गया। समाज के लोगों ने सांस्कृतिक रैली के साथ सामूहिक नृत्य भी किया। विश्व आदिवासी दिवस को शुक्रवार को बड़े धूमधाम से मनाया गया। इस दौरान जिले भर के ग्रामीण क्षेत्रों से सैकड़ों आदिवासी समाज की महिला, पुरुष, युवक, युवती और बच्चे अपनी वेशभूषा में दिखे। साथ ही उनके नृत्य को देखने के लिए भारी संख्या में लोग शहर के प्रमुख चौराहे पे खड़े दिखे। वहीं शोभा यात्रा में शामिल सभी आदिवासी महिला, पुरुषों ने संथाली लोक नृत्य का अद्भुत प्रदर्शन किया। इसमें थाली की थाप पर कदम और रिदम का अनोखा संगम देखने को मिला। वहीं आपको बता दें कि विश्व आदिवासी दिवस मनाने की शुरुआत 1982 में हुई थी। संयुक्त राष्ट्र महासभा ने आदिवासियों के अधिकारों को बढ़ावा देने के लिए 9 अगस्त को विश्व आदिवासी दिवस के रूप में घोषित किया गया था। आदिवासी समुदाय सदियों में सामाजिक, आर्थिक और पर्यावरण चुनौती का सामना कर रहा है। इस दिवस को मनाकर आदिवासियों के योगदान को याद किया जाता है और उनके अधिकारों के लिए काम करने का संकल्प लेते हैं। रोज यूनो द्वारा जाહેર કરેલા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી એકતા ગ્રુપ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તે રેલીની અંદર વલસાડ તાલુકા, વાંસદા તાલુકા, ધરમપુર તાલુકા અને કપરાડા તાલુકામાંથી યુવાનો ભાઈઓ બહેનો આવેલા હતા અને લગભગ 10 થી 11 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને 7 થી 8,000 પબ્લિક આ રેલીમાં આવેલું હતું અને મોટું આયોજન કરવામાં આવ્યું હતું। એની સાથે નાસ્તાની અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને ખાસ કરીને અમારા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ જે દિલ્હીથી સ્પેશિયલ આ રેલી માટે આવવા માટે આવેલા હતા, તો એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ તબક્કે। અંબુભાઈ પટેલ, જિલ્લા આદિવાસી મહામંત્રી વલસાડ। આજરોજ યુનો દ્વારા જાહેર કરવામાં આવેલી 9 તારીખને અનુસંધાને અમે સમગ્ર આદિવાસી ભાઈઓ બહેનો ભેગા થઈ ઉજવણી રૂપે આજની એક રેલી કાઢવામાં આવી હતી। તેમાં તમામ સમાજના દોડિયા સમાજ, કોકણા સમાજ, હળપતિ સમાજ, નાયકા સમાજ અને બીજા સમાજો ભેગા થઈને એકતા રૂપી આ થાય, સમગ્ર આદિવાસી ભેગા થાય એ રીતે આયોજન કરવામાં। પહેલા વર્ષે અમે એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે પ્રાથમિક તબક્કે આ રેલીનું આયોજન કરીએ। તેમાં બી અમારા જે મુખ્ય આયોજક છે નીતિનભાઈ છે, અમીશભાઈ છે, ભાવેશભાઈ છે, સાથે આજરોજ અમને જે પ્રોત્સાહન રૂપે વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ અને એમની ટીમ સાથે હમણાં જે ચૂંટાઈ આવ્યા હતા જે ધવલભાઈ પટેલ, એમણે બી હાજરી આપી અને અમને પ્રોત્સાહિત કર્યા। હવે પછી આવતા વર્ષે આ રેલીનું આયોજન સરસ રીતે કરવામાં આવે એ માટે હું અમારા સમગ્ર આદિવાસી ભાઈઓ બહેનોને આવકારું છું તથા આ રેલી દરમિયાન પોલીસ સ્ટાફ દ્વારા અમને સમગ્ર રીતે શિસ્તબદ્ધ રીતે રેલી કાઢવામાં જે મદદ કરી તે માટે આયોજકો અને પોલીસ તંત્રનો અમે આભાર માનીએ છીએ। ધન્યવાદ।